નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે સાધણીમાં મળેલી જે જમીન છે તેને અમે જૂની શરતની અંદર તબદીલ કરાવી દઈએ તો શું અમે તેને વેચી શકીએ? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, સાધણીની જમીન પણ જો આપણે કહીએ તો એક ગણોત ધારા અંતર્ગત આવતી જમીન જેવી જ છે. સાધણીની જે જમીન છે એ સરકારશ્રી તરફથી એવી વ્યક્તિને આપવામાં આવેલી હોય કે જેમની પાસે ખેતીની જમીન ના હોય. એટલે જો સાધણીમાં મળેલી જે જમીન છે એ જમીન તમને શ્રી સરકાર તરફથી મળેલી હોય તો એ સરકાર તરફથી મળેલી ખેતીની જમીનને તમારે વેચવા માટે એની અંદર પહેલેથી જ કહી શકાય તેમ કે નવી શરતની જેની અંદર જે છે એ ઉલ્લેખ હોય છે. હવે જે નવી શરતની ખેતીની જમીન હોય અને એને આપણે જે રીતે વેચાણ કરવું હોય એ જ રીતનું વેચાણની જે પ્રક્રિયા છે એ સાધણીની અંદર થઈ શકે. પરંતુ અહીંયા જે પ્રશ્ન છે કે એને વેચી શકાય કે ન વેચી શકાય, તો દર્શક મિત્રો એના બે પ્રશ્નના એટલે આપણે બે જવાબ છે એવું કહી શકીએ કે વેચી પણ શકાય અને ના પણ વેચી શકાય. તો જો એ જે સાધણીમાં મળેલી જે જમીન છે સહિયાળી તમારે જે કૌટુંબિક રીતે મળેલી હોય તો તેની અંદર તમારા જે પણ તમે ભાઈઓ છો એમની અંદર તમારે જે કહી શકાય તેમ કે વારસાઈ દ્વારા એકબીજાનું નામ અંદર દાખલ થયું હોય તો એ સહિયાળી જમીન સહિયાળી જ રહે અને એ એકબીજાની વચ્ચે તબદીલ થઈ શકે. તો તબદીલીની જ્યારે વાત આવે ત્યારે પછી તેની અંદર વેચાણની વાત આવતી જ નથી, કારણ કે જે પારિવારિક સભ્યો છે એ બધાનું જે સહિયાળી રીતે મળેલી આ સાતડીની જમીન હોય તો તેની અંદર વેચાણ કરવાની વાત આવતી નથી. એમાં વારસાઈ દ્વારા એકબીજાના નામ અંદર દાખલ થતા રહે છે. હવે જ્યારે વેચાણની વાત આવે છે તો કોઈ અન્ય વ્યક્તિને વેચવાની વાત છે. તો અન્ય વ્યક્તિને વેચવા માટે તમારી જે સાતણીમાં મળેલી જે જમીન છે એ નવી શરતની ગણાય. તો નવી શરતની જમીન વેચવા માટે સૌથી પહેલા પૂર્વ મંજૂરી લેવી પડે છે કલેક્ટર સાહેબશ્રીની. તો આ સાતણીની જમીન જો તમે વેચવા ઈચ્છો તો એ પહેલા તો તમારે એને જૂની શરતની અંદર તબદીલ કરાવવી પડે. જો જૂની શરતની અંદર તબદીલ કરાવવા જાઓ તો સરકારશ્રી તરફથી જે જમીનનું જે પ્રમાણે પ્રીમિયમ નક્કી કરવામાં આવેલું હોય એ પ્રમાણે તમારે સરકારશ્રીનું પ્રીમિયમ ભરીને અને એવી જમીન જે છે એને તમારે જૂની શરતની અંદર તબદીલ કરાવવી પડે. પરંતુ જે કાર્યવાહી છે એ કાર્યવાહી અંતર્ગત મારું એક સજેશન છે કે તમે જૂની શરતની અંદર તબદીલ કરાવવા જાઓ છો એ પહેલા પણ તમે કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી લો, કારણ કે કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી વગર એ જે જમીન છે એની અંદર તમે જૂની શરતની અંદર તબદીલ ન કરી શકો. એટલે જે સાતણીમાં મળેલી જમીન છે એને તમે વેચવા માટે જૂની શરતની અંદર તબદીલ કરાવવા જાઓ છો તો જો કદાચ એ તમે જે તે પ્રક્રિયા પણ કરી દો છો કે જૂની શરતની અંદર તમારે એને તબદીલ કરી નાખી, પરંતુ જ્યારે વેચાણ કરવું હોય તો તેવા સંજોગો દરમિયાન તમે જ્યારે કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી લેવી પડે. અહીંયા મુખ્ય બાબત એ છે કે કોઈ પણ જો જમીન છે ખેતીની એની અંદર જે નવી શરત અને જૂની શરતની જે વાત છે તો એની અંદર નવી શરતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નવી શરતની કોઈ પણ જમીનને તમે કલેક્ટર સાહેબશ્રીની પૂર્વ મંજૂરી વગર વેચી શકતા જ નથી. તો અહીંયા આગળ સાથણીની જમીન છે તો સાથણીની જમીન તમારો ઉદ્દેશ્ય એ છે કે એને તમારે વેચવી છે. તો સાથણીની જમીનને તમે જ્યારે કહી શકાય કે જૂની શરતની અંદર તબદીલ કરાવી લો છો અને પછી તમને એવો કદાચ ખ્યાલ હશે કે કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી નહીં લેવી પડે અને ડાયરેક્ટ અમે વેચી શકીએ, તો એ વાત પણ બરાબર છે. પરંતુ જે સાથણીની જમીન છે એ ગણોતની જે જમીન છે તે પ્રકારની જ છે. એટલે સરકારશ્રી તરફથી તમને ખેડાણ અર્થે આપવામાં આવેલી જમીન છે. એટલે એવી જમીનનું જો તમે કહી શકાય કે જૂની શરતની અંદર તબદીલ કરાવી દો છો તેમ છતાં પણ એને વેચાણ કરતા પૂર્વે તમારે જે કલેક્ટર સાહેબશ્રી છે તેમની મંજૂરી લેવી જોઈએ. કારણ કે જ્યારે સાધણીમાં મળેલી જમીન છે એ સરકારશ્રી તરફથી તમને મળવા પાત્ર રહેલી છે. એટલે એ જમીનની અંદર જો ગેરકાયદેસર રીતે તમે કદાચ કોઈને વેચી દો છો તો એવા સંજોગો દરમિયાન એ શ્રી સરકાર થઈ જાય છે. તો જે ખરીદ વેચાણ થયું છે, જે દસ્તાવેજ થયું છે એ રદ થઈ શકે છે. એટલા માટે આવા જ્યારે પ્રશ્નો હોય ત્યારે
તમે જે જમીનની અંદર એને જૂની શરતની અંદર પ્રક્રિયા કરો છો તે સમય દરમિયાન પણ તમારે કલેક્ટર સાહેબશ્રીને તો જાણ કરવી જ પડે કે આ જે સાથણીમાં મળેલી જમીન છે એને અમે જૂની શરતની અંદર તબદીલ કરીએ છીએ અને જે તે સરકારશ્રીનું પ્રીમિયમ ભરવાનું આવે એ તમારે ભરવું પડે અને જૂની શરતની અંદર એ તબદીલ થઈ જાય ત્યાર પછી તમે જે તે સમયે જે જમીનનું તમે જૂની શરતની અંદર તબદીલ કરવા માટે જે અરજી કરો છો તે સમયે તમે કલેક્ટર સાહેબશ્રીને પણ અરજી કરવાની રહે છે કે સાથણીમાં મળેલી જમીન છે કે જે નવી શરતને અમે જૂની શરતની અંદર તબદીલ કરવા ઈચ્છીએ છીએ. તો એ તમારી જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જો એ કલેક્ટર સાહેબશ્રી તમારી જે જમીન છે એને જૂની શરતની અંદર તબદીલ કરવા માટેની મંજૂરી આપે અને તમારા સાથણીમાં મળેલી જે જમીન છે એ જો એ રીતના તમારા જૂની શરતની અંદર તબદીલ થઈ ગયા બાદ એને તમે વેચી શકો છો, પરંતુ એની અંદર સાથણીમાં જે તે સમયે મળેલી જમીન છે એની અંદર કયા કયા કહી શકાય કે તમને જે શરતો છે એ કઈ કઈ શરતોના આધીન તમને આપવામાં આવેલી છે એ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે એવી જમીન જ્યારે તમે વેચાણ કરવા ઈચ્છો ત્યારે જે તે સમયે સરકારશ્રી તરફથી આપવામાં આવેલી તે સમય દરમિયાન એની અંદર કઈ કઈ બાબતો નોંધપાત્ર છે એની ઉપર પણ આધાર રહે છે કે એવી જમીનને તમે જૂની શરતની અંદર તબદીલ કરાયા પછી પણ વેચી શકો કે ન વેચી શકો. એટલે અમુક કેસની અંદર દર્શક મિત્રો સ્પષ્ટપણે આપણે જવાબ નહીં મળી શકતો કે એવી જમીન વેચી શકાય કે ના વેચી શકાય, કારણ કે જે તે વખતે મળેલી જે જમીન છે તેની અંદર શું ઉદ્દેશ્ય છે. આપવા પાછળનો ઉદ્દેશ્ય તો એ જ હોય છે કે જે ખેડૂત મિત્રો પાસે જમીન નથી હોતી એવા ખેડૂત મિત્રોને અથવા આદિવાસી જે ખેડૂત મિત્રો છે એમને આ સરકારશ્રી તરફથી ખેડાણ અર્થે આપવામાં આવતી હોય છે અને એમના જ પરિવારના જો સહિયાળી મિલકત તરીકે આપવામાં આવેલી હોય તો એમના જ પરિવારવાળા જે પણ કહી શકાય કે કાકા બાબાના જે દીકરાઓ હોય છે એ કાકા અને જે એમના દીકરાઓ હોય છે એ બધા એકબીજાને જે પેઢી દર પેઢી વારસાઈ દ્વારા એમના નામ દાખલ થઈ શકે છે. બધું અહીંયા વેચાણની વાત આવે છે એટલે કોઈ ત્રીજી જ વ્યક્તિને વેચવાની વાત થઈ રહી છે. એટલે આવા સંજોગો દરમિયાન જે તે સમયે સાથળની જમીન મળી હોય અને એ જમીન મળવા પાત્ર રહી તે સમયે જે એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો હોય એ જ બાબતો મહત્વની રહે છે અને એ બાબતોના આધારે જ તમને સ્પષ્ટપણે મારે એ જ જણાવવાનું રહ્યું કે કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી લેવી આવશ્યક રહેશે. ભલે તમે તેને જૂની શરતની અંદર તબદીલ કરાવી લો તેમ છતાં પણ જો કલેક્ટર સાહેબશ્રી મંજૂરી આપશે તો તમે એવી જમીનને વેચી પણ શકો છો, પરંતુ કલેક્ટર સાહેબશ્રી તેના જે કહી શકાય કે મૂળ જે ડોક્યુમેન્ટ છે એની તપાસ કરીને જો એની અંદર કોઈ એવો ઉલ્લેખ હશે કે ક્યારે પણ વેચી જ ન શકાય તો પછી એવી જમીનને તમે વેચી શકતા નથી. તો દર્શક મિત્રો, આજે રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.